ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય માધવીબેન ગુપ્તા દીવના પ્રવાસે દીવના વિવિધ વિસ્તારોમાં મહિલાઓને મતદાન આપવા જાગૃત કરી વિવિધ યોજનાઓની માહિતી આપી. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાનો કાર્યક્રમ યોજાયો. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય માધવીબેન ગુપ્તા દીવના પ્રવાસે આવતા દીવના વિવિધ વિસ્તારોમાં મહિલાઓને મતદાન આપવા માટે પ્રેરિત કરી સાથે મોંઘી કાર્યકાળમાં થયેલ અનેકવિધ યોજનાઓ, વિકાસ કાર્યો વિશે માહિતી આપી. વિશેષમાં માધવીબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે આખા દેશમાં અમારી રાષ્ટ્રીય ટીમ અનેક રાજ્યોમાં પ્રવાસ કરે છે. અત્યાર સુધીમાં અંદાજે 1-2 દિવસનો ઓર્ગેનાઇઝેશન પ્રવાસ પ્રમાણે દીવમાં મારે આવવાનું થયું છે, જેમાં દીવ મહિલા મોરચા ટીમ દ્વારા ફર્સ્ટ ટાઈમ મતદાર મહિલાઓ સાથે મુલાકાત કરી સાથે વણાકબારા, ઘોઘલા, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી બહેનો સાથે મુલાકાત કરી હતી. ત્યાં બહેનોએ પોતાના મૂંઝવતા પ્રશ્નો જેવા કે પાણીની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે માધવીબહેને તેના પ્રશ્નો ઉપલી કક્ષાએ પહોંચાડશે અને જલ્દીમાં જલ્દી તેનું નિરાકરણ આવશે તેવી ખાતરી આપી હતી. પછી સખી મંડળના બહેનો સાથે મુલાકાત કરી આંગણવાડીની બહેનો સાથે મુલાકાત કરી હતી. દીવ હોસ્પિટલ તેમજ વાત્સલ્ય સંસ્થાની પણ મુલાકાત કરી હતી. મહિલા મોરચાની બહેનો સાથે પણ સંપર્ક કરી આગળ આવતા ઇલેક્શન સમય આવી રહ્યો છે ત્યારે આપણે લોકોને મતદાન આપવા જાગૃત કરવા વગેરે બાબતો પર ચર્ચા કરી. અમારો મુખ્ય આશય લોકો સાથે સંપર્ક કરવાનો છે. માધવીબેન જન સાથે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમમાં સંયોજક તરીકે હેમાક્ષીબેન, સહસંયોજક તરીકે જમનાબેન જોડાયા હતા અને આ સમગ્ર જનસંપર્ક દરમિયાન અમૃતાબહેન, અશ્વિનીબહેન, અન્ય હોદ્દેદારો કે કાર્યકરો એમની સાથે જોડાયા હતા. સંવાદદાતા ભાવના શાહ, દીવ મિરર ન્યૂઝ, દીવ. જે નવા વોટરમાં છે એ લોકોને પણ સાથે લેજો અને સમજાવજો કે કયા ચિહ્ન પણ ટીક કરવાથી આપણી મોદી સરકાર ફરીથી આવશે. તો ફરી એકવાર મોદી સરકારને લાવવા માટે બધા એકજૂથ થઈને મહેનત કરશું અને આજના કાર્યક્રમમાં બધા આપણે ઉપસ્થિત રહ્યા. માધવી મેડમ ખાસ આપણો સમય આખો દિવસ અમને આપેલો છે અને કાર્ય પણ અડધો દિવસ અમારી સાથે છે. બહુ 2 દિવસના પ્રોગ્રામ અમારે 2 દિવસમાં કરવા, 1 જ દિવસમાં કરવાના છે. માધવી મિહિર ગુપ્તા, રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય બીજેપી મહિલા મોરચા. અમારે આ વર્ષે આ વખતની આ ટર્મમાં અમે આખા દેશમાં રાષ્ટ્રીય ટીમ અને અમારા જે રાષ્ટ્રીય પદાધિકારીઓ છીએ અમે લોકોએ અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કર્યા છે. 45 કલાકનો, એટલે કે અબાઉટ 2 દિવસનો ઓર્ગેનાઇઝેશનલ પ્રવાસ. એ પ્રમાણે આ વખતે અમારો દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો પ્રવાસ છે અને એમાં દીવ ક્ષેત્રમાં મારે આવવાનું થયું છે. અહીંયા આગળ અમે અલગ વિવિધ પ્રકારના પ્રોગ્રામ, આઉટરીચ સંપર્ક પ્રોગ્રામ લીધા છે, જેમાં અમે ફર્સ્ટ ટાઈમ વોટર સાથે મુલાકાત કરી. પછી આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ, જેને આપણે સખી મંડળ પણ કહીએ છીએ, એની બહેનો સાથે મુલાકાત કરી. પછી આંગણવાડીની બહેનો સાથે મુલાકાત કરી. મંદિરમાં જઈને ભગવાનને આપણે એક મંદિરના દર્શન કર્યા. એના પછી અત્યારે બૂથનું સંમેલન જેવું લીધું. પછી કવિયત્રીઓ જે છે આપણા પ્રદેશમાંથી, જે કવિતા લખવા માટે જેને કે લેખિકાઓ છે, એની સાથેનો સંપર્ક કર્યો. આગળ અમે અમારી જે ટીમ છે, જે આપણી અહીંયાના મહિલા મોરચાની ટીમ છે, એની સાથે પણ અમે સંપર્ક કરી. એટલે આગળ આવતા જે ઇલેક્શનનો સમય આવી રહ્યો છે ત્યારે આપણે કઈ રીતે કાર્ય કરવું અને લોકોમાં જઈને કઈ કઈ વાતો મૂકવી અને આપણી સરકારના કયા કામો છે જેની પર હાઇલાઇટ કરવી જોઈએ, એ બધું કહેવાનું અમે લોકો સાથે સંપર્ક કરવાનો અમારો આશય છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.